क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ આજે થોડા ઘટાડા સાથે ખુલવાના છે। આવી સ્થિતિમાં ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય માર્કેટ્સના સેટઅપ શું બની રહ્યા છે? શુક્રવાર છે, ફ્રાઈડે છે, ફ્રી ડે છે, આ બધું જ આપણે સમજીશું। પણ આવો પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ બજારથી નબળા સંકેતો। અમેરિકન માર્કેટ્સમાં ગ્રોથની ચિંતાથી ડાઉ અને S&P 500 0.5% સુધી તૂટ્યા। નાસ્ડેક મામૂલી તેજી સાથે બંધ થયો। ગિફ્ટ નિફ્ટીથી નબળા ઓપનિંગના સંકેત। ડાઉ ફ્યુચર્સમાં મામૂલી તેજી। એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર સાથે જ શરૂઆત। ઇન્ડિગો પેઇન્ટ્સમાં આજે 11%ની મોટી બ્લોક ડીલ સંભવ। 1470 રૂપિયા પર શેર પર પીક પાર્ટનર્સ વેચી શકે છે પૂરી હિસ્સેદારી। બ્લોક ડીલ સાઇઝ 770 કરોડ રૂપિયા। અદાણી ગ્રુપની સેમિકન્ડક્ટરમાં એન્ટ્રી। ઇઝરાયેલની કંપની ટાવર સાથે મળીને કરશે મહારાષ્ટ્રના તલોજામાં $10 અરબ રોકાણ। મહારાષ્ટ્ર સરકારે આપી મંજૂરી। ભારતમાં સિંગાપોરથી વધશે રોકાણ। પીએમ મોદી સાથે મુલાકાતમાં $5 લાખ કરોડ રૂપિયાના રોકાણ માટે ખાતરી આપી। સિંગાપોરમાં ઇન્વેસ્ટ ઇન્ડિયાની ઓફિસ ખોલવાની પણ કરી જાહેરાત। અને આવો આ સાથે જ ઇન્ટરેક્ટિવ વોલ પર જઈશું, સમજીશું ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ। લગભગ 63 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને જે છે તે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો છે। અને જે પ્રકારે સપ્ટેમ્બરનું શરૂઆતી પ્રીમિયમ છે તે બધું જ ડિસ્કાઉન્ટ કરી અને આપણે લગભગ 80-70 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવીશું તેવું અત્યારની સ્થિતિને જોતા આપણને લાગી રહ્યું છે। એટલે આવી સ્થિતિમાં ગઈકાલના નિફ્ટીના બંધની સામે એક પણ દિવસે એક્સપાયરીનો હતો, લાલ નિશાનનું ક્લોઝ હતું અને એમાં પણ ઉપરથી ઘટાડાના સંકેતો આજે બની રહ્યા છે। આવો શરૂઆત કરીએ। પહેલા વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા છે તે તમને બતાવી દઈએ, જેનાથી આપણને સમજવા મળે કે કયા પ્રકારની સેટઅપ બનતા જોવા મળી રહ્યા છે। તો ગઈકાલે તમે જુઓ છો કે માર્કેટ નર્વસ હતું અને વિદેશી રોકાણકારો પણ મામૂલી વેચવાલી કરીને ગયા છે। કેટલી? 688 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને અહીંયાથી જોવા મળી રહી છે। સામે ડીઆઈઆઈઝે બહુ જ સરસ ખરીદદારી કરી છે, 2970 કરોડ। એટલે ગઈકાલે જે ડેઝ લો બનતા જોવા મળ્યા હતા ત્યાં સારી ખરીદદારી। હવે ઇન્ડેક્સ ફ્યુચર્સ તમને યાદ હશે, અહીંયા મેઇન એક્શન થઈ રહ્યું છે થોડા દિવસોથી। 670 કરોડની વેચવાલી છે, જેમાં 778 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ અને 162 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। બેંક નિફ્ટીમાં રિલેટિવલી થોડું ઓછું વેચવાલી છે, મતલબ સ્ટ્રોંગ હવે વધારે બેંક નિફ્ટી રહેશે નિફ્ટી કરતાં તેવું લાગે છે, કેમ કે નિફ્ટીમાં તમે જુઓ સાઇઝેબલ વેચવાલી આપણને અહીંયાથી 788 કરોડ રૂપિયાની જોવા મળી રહી છે। હવે તમે આવો અહીંયાથી ખાસ બે આંકડાઓ મહત્વપૂર્ણ છે। ફિન નિફ્ટી મામૂલી ખરીદદારી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં અને મિડ કેપ સિલેક્ટમાં પણ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં મામૂલી ખરીદદારી। સો મિડ કેપ સિલેક્ટમાં પર્ટિક્યુલરલી તમે ઘટાડે ખરીદવાની ઓપોર્ચ્યુનિટી શોધો હવે અહીંયાથી ખાસ, કારણ કે સતત જે છે તે ફ્યુચર્સ ખરીદીને વિદેશી રોકાણકારો જઈ રહ્યા છે। આ તરફ તમે જુઓ છો નેક્સ્ટ 50માં થોડી એવી વેચવાલી છે, કંઈ ખાસ એક્શન નથી। હવે આવો તમે FII2 ઇમેજ પર। આપણે ઓપ્શન્સના આંકડા પર નજર કરીએ। 58,671 કરોડ રૂપિયાની ટોટલ વેચવાલી છે, જેમાંથી 54,000 કરોડ માઇનસ કરી દો તમે, કારણ કે નિફ્ટીની ગઈકાલની ઓપ્શન્સની જે એક્સપાયરી હતી તેને કારણે થઈને એક્શન, આને ઇગ્નોર કરો તો તમારા માટે 2,813 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટી બેંકના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે। ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં વેચવાલી મતલબ છે અનવાઇન્ડિંગની સ્થિતિ, આઈડિયલ સિચ્યુએશન હિસાબથી। ફિન નિફ્ટીના મેજર ઓપ્શન્સ રાઇટ થયા છે 2,001 કરોડ રૂપિયા આસપાસના, એટલે અહીંયા પણ તમને ઓપ્શન્સમાં વેચવાલી જોવા મળે છે। પણ ઇન્ટરેસ્ટિંગ જે હું હાઇલાઇટ કરવા માંગી રહ્યો હતો તે આ છે મિડ કેપ સિલેક્ટ। મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં લોંગ ગયા છે વિદેશી રોકાણકારો। મતલબ સાફ છે કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં જ્યારે તેઓ લોંગ છે તો નેટ લોંગની સ્થિતિ એટલે કે ખરીદદારીની સ્થિતિમાં અત્યારે મિડ કેપ સિલેક્ટ છે તે તમને જોવા મળશે અને સતત તેજી તમને મિડ કેપ સિલેક્ટમાં આવનારા દિવસોમાં જોવા મળી છે, કેમ કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં ખરીદદારી। અને તમે જોઈ લો આ પર્ટિક્યુલરલી નેક્સ્ટ 50માં ઓપ્શન્સ મામૂલી વેચવાલી। સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ આપણે આટલા દિવસથી જોઈ રહ્યા છીએ, નેટ તમને હજુ પણ સેલિંગ યથાવત જોવા મળી રહ્યું છે। અહીંયા પણ અનવાઇન્ડિંગની સ્થિતિ જ ક્લિયર કટ છે।
એટલે સ્ટોક સ્પેસિફિક એક્શન પણ તમારું જે છે તે અનવાઇન્ડિંગની જ સિચ્યુએશન બતાવી રહ્યું છે. અને આવો તમે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર ગઈકાલે ફર્ધર કટ્સ છે વિક્સમાં, કોઈ ટેન્શન નથી. 25,145ના ક્લોઝ સામે 70-80 પોઈન્ટ આસપાસના ઘટાડાને ડિસ્કાઉન્ટ કરવાનું છે. આવો હવે નજર કરી લઈએ આપણે ડેલી ચાર્ટ્સ પર. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરતા તમને જોવા મળશે અહીંયાથી ખાસ ફોર્મેશન તમારા જે બની રહ્યા છે પર્ટિક્યુલરલી તે ઉપલા સરોથી ટોપ બનતી જોવા મળી રહી છે તમને. પ્લસ તમે આજે 70-80 પોઈન્ટ ઘટીને ખુલશો, મતલબ છે કે આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે આજે ફાઇનલી તમે તોડવા જઈ રહ્યા છો. કેટલા દિવસથી તમે 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર હતા તે તમે ખાસ જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14મે દિવસે પણ તમે અહીંયાથી સપોર્ટ લઈ લીધેલો હતો. 15મો દિવસ અહીંયા, એટલે 15 ટ્રેડિંગ સેશનથી તમે જે આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને સતત ઉપર ચાલી રહ્યા છો અને એને ઉપર ક્લોઝ આપી રહ્યા છો. આજે ફાઇનલી 25,086નું જે આ તમારું લેવલ છે તેને તમે તોડશો. હવે જો આ લેવલને નીચે વધારે ટકી ગયા તો 25,000 તૂટવાના ચાન્સ છે અને તમારો સપોર્ટ સીધો 900 પર આવે છે અને એ લેવલ થશે 24,900. એટલા માટે થઈને જો આજે આ લેવલને નીચે વધારે ટકી ગયા તો 25,000 તો તૂટશે, 24,900 તરફ આપણે આગળ વધી રહ્યા છે બેઝિકલી. અને ઉપરની તરફ રેઝિસ્ટન્સ ક્યાં છે? રેઝિસ્ટન્સ તમારું બને છે તે છે 25,200. કારણ કે તમે 2-3 દિવસથી જોયું હોય તો 25,200 આસપાસનું કન્સોલિડેશન કરીએ ને ત્યાંથી પછી માર્કેટ નીચે આવે છે. એટલે 25,200, 25,086 આજે મેક ઓર બ્રેક, જેને નીચે ઓલરેડી પહેલાં તો તમે ખુલશો એટલે એક વખત માર્કેટ ગેપ ફિલ કરવાની કોશિશ કરશે, પહેલાં મજબૂતી લાવવાની કોશિશ કરશે અને જો સફળતા મળી ગઈ તો વાત અલગ છે, તો પછી 25,200 તમારું રેઝિસ્ટન્સ બને અને જો સફળતા ન મળી તો પછી તમારા વેચવાલીમાં 24,900ના લેવલ્સ આવતા જોવા મળે છે. કારણ ત્યાં 20 દિવસની મૂવિંગ એવરેજ તમારી જે છે સુપર ટ્રેન્ડ તમારા જે છે તેના સપોર્ટ તમારા 24,900 પર આવે છે, 889 અને 900. એટલા માટે થઈને 24,900 પછી તમારો સપોર્ટ બની જાય આ પરિસ્થિતિ. ડેલી ચાર્ટ્સ એવું કહે છે થોડો ટેન્શનનો માહોલ છે, પણ આપણે ગણેશ ચતુર્થીના મૂડમાં ધીરે ધીરે જઈ રહ્યા છીએ અને માર્કેટનો ઇતિહાસ છે ગણેશ ચતુર્થી આસપાસ ઘટાડો બહુ ઓછો જોવા મળતો હોય છે. તો આવી સ્થિતિમાં આ જે ઘટાડો છે તેમાં એક વખત બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે શોધીશું, જરૂરથી શોધીશું. ગઈકાલે શું થયું? ગઈકાલે તમે જુઓ, પહેલી કેન્ડલ તમારી બની એ એક મોટા ઉછાળા બાદ તુરંત જ વેચવાલીની બની અને પછી તમારા ડેઝ લો જે છે તે અહીંયા ખાસ બનતા જોવા મળ્યા અને પછી છેલ્લે તમે જે છે તે એ ડેઝ લો તોડી દીધા. આ જે બ્લેક લાઇન તમે વચ્ચે જુઓ છો તે લેવલ છે તમારું 25,200. એટલે 25,200ના જે રેઝિસ્ટન્સની આપણે વાત કરી, તમે જોયું હોય તો ગઈકાલે આ લેવલ જે અહીંયાથી તોડ્યું આપણે 25,200 પછી તમે એ રિક્લેમ નથી કર્યું અને પછી 25,200 નીચે 145નો તમારો ક્લોઝ છે અને ફર્ધર આજે નીચે આપણે જઈ રહ્યા છીએ તે રહેશે 25,090 તોડીને પછી 25,020-30 આસપાસનું તમારું આજે ડેઝ લો બનવાના ચાન્સ છે. એટલે એક વખત 25,000 તોડવા પર બીજા પછી 24,900ની આપણે વાત કરી અને ઉપર આ 25,200 ઉપર ક્રોસ થવાના ચાન્સ નથી. શા માટે? આવો ઓપ્શન ચેઇનની વાત કરી લઈએ, ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં 25,200 પર મેજર બિલ્ડઅપ તમને જોવા મળશે. આ કોલ રાઇટર્સ અહીંયા ઊભા છે 25,200 પર અને તેમની સંખ્યા જે છે તે ધીરે ધીરે વધતા 40 લાખની આસપાસ આવી જશે બહુ જલ્દી. અત્યારે ફિલહાલ તેઓ 35 લાખ આસપાસના કોલ જે છે તે અહીંયા ઊભા છે નિફ્ટીની અંદર. સામે પુટ તમે જોઈ લો અહીંયા 25,200માં આ પુટ રાઇટર્સ આજે ફસાઈ જવાના છે. આ પુટ રાઇટર્સનું આજે અહીંયાથી ખાસ અનવાઇન્ડિંગ થઈ જશે. તો આવી સ્થિતિમાં મેજર સપોર્ટ તમારા જે છે તે આ 25,000 બને છે, પછી 25,050 અને 25,100. તમે આ લેવલ આજે તોડશો એટલે અહીંયા આગળ ક્યાંકથી સપોર્ટ આવવો જરૂરી છે. આ સપોર્ટ આવે છે તો પછી ફરી એકવાર 25,200 તરફ આગળ વધવાના ચાન્સ છે, પણ અત્યારે તો ફિલહાલ એવું લાગી રહ્યું છે કે સ્થિતિ થોડી ખરાબ રહેશે કારણ કે કેશ માર્કેટમાં ગઈકાલે તેઓ વેચીને ગયા છે. નિફ્ટીને ફ્યુચર્સ તમે જુઓ તો વેચીને ગયા છે, ઓપ્શન્સમાં પણ આપણને જાણવા મળે છે તે પ્રમાણે પરિસ્થિતિ તો થોડી ખરાબ જ છે. તો આવી સ્થિતિમાં 25,000નો બહુ મેઇન સપોર્ટ છે કે જે આજે ટેસ્ટ કરવાની કોશિશ નિફ્ટી કરશે, તો આ પરિસ્થિતિ ધ્યાન પર રાખીશું. આવો હવે તમે આવી જાઓ અહીંયાથી ખાસ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી હવે અત્યાર સુધી જે વીક લિંક જેને આપણે કહેતા હતા તે હવે સ્ટ્રોંગ લિંક બનતો જોવા મળી રહ્યું છે અને દરરોજ કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટીને સપોર્ટ આપવાની. ગઈકાલની એ કેન્ડલ તો તમે લાલ નિશાનની જ જુઓ છો, પણ નિફ્ટી જે રીતે પોતાની 10 દિવસની EMA આજે તોડવાનું છે, બેંક નિફ્ટીના ચાન્સ એટલા છે ને. તમે જુઓ 51,473નો તમારો ક્લોઝ છે,
તમે એક્ઝેક્ટ 10 દિવસની ઈએમઆઈની આસપાસ ફરી એકવાર આવી રહ્યા છો અને ત્યાં સપોર્ટ લેવાની કોશિશ આજે કરશો. એટલે તમારી કેન્ડલ જે છે તે અહીંયાથી બનીને શરૂ થઈ અને પછી ઉપર તરફ જશે તો આ રીતે અને અથવા તો નીચે જશે તો પછી 20 દિવસની મૂવિંગ એવરેજ છે. લેવલ્સની વાત કરી લઈએ. બહુ મહત્વનો સપોર્ટ તમારો છે 51,133 અને એ તૂટે છે તો પછી તમારા માટે અહીંયાથી ખાસ 51,281 ઉપરની તરફ. આ છે એ 10 દિવસની ઈએમએ છે અને આ છે 20 દિવસની ઈએમએ. આજે આ બંનેને ટેસ્ટ કરીશું આપણે તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં એક વખત ગઈકાલના 473ના ક્લોઝ સામે 133 તોડવાની કોશિશ જો ત્યાંથી સપોર્ટ કોઈ લે છે નિફ્ટી બેંક તો બહુ જ સારી વાત ગણાશે. પરંતુ ઉપરની તરફ 51,500 જે આટલા દિવસથી આપણે વાત કરી રહ્યા હતા 51,500 હજુ પણ તમે ક્રોસ નથી કરી રહ્યા. એટલે આ હર્ડલ તો તમારા માટે થઈ જ ગયું અત્યારે ફિલહાલ. તો આ પરિસ્થિતિ તમે જુઓ. આજે 10 અને 20 દિવસની બંને મૂવિંગ એવરેજીસ આપણે ટેસ્ટ કરીશું. ત્યારબાદ શું થાય છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે બેંક નિફ્ટી માટે થઈને. આ તરફ તમે આવો 15 મિનિટના ચાર્ટમાં એક વખત નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં શું થઈ રહ્યું છે, સપોર્ટ ક્યાં આવી રહ્યા છે તમે જુઓ. આ દિવસની શરૂઆત થઈ, બહુ જ સરસ મજબૂતી આવી હતી, પણ ત્યારબાદ સેલિંગ સિક્વન્શિયલ આવતું જોવા મળ્યું. તમારા ડેઝ લો બન્યા બાદ થોડી ખરીદદારી પણ આવતી જોવા મળી ઇવેન્ચ્યુઅલી, અને ત્યારબાદ ફરી એકવાર છેલ્લે જે છે તે વેચવાલીના ટ્રેન્ડમાં થોડી ખરીદદારી તમને જોવા મળી હતી. સો અલ્ટિમેટલી સેલ ઓન રાઇઝનું માર્કેટ આમ જોવા જાવ તો બને છે, કેમ કે ઉપલા સ્તરોથી જુઓ વારંવાર વેચવાલી આવે છે અને આજે તો ઘટાડા સાથે જ તમે ખુલી રહ્યા છો. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી માટે 51,500નું લેવલ હજુ પણ બહુ મહત્વનું બનતું જોવા મળી રહ્યું છે અને આજે 51,100 ને ફરી એકવાર તમે ટેસ્ટ કરવા જઈ રહ્યા છો. એટલે ક્રુશિયલ સ્ટેજ પર છે. આવો બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટની આપણે વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે તમે જુઓ છો. આ છે 51,000. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે ઓપન ઇન્ટરેસ્ટના આગલા દિવસે જેટલો ઓપન ઇન્ટરેસ્ટ એક્સપાયરીના આગલા દિવસે જે ઓપન ઇન્ટરેસ્ટ હોય એવા પ્રકારના આંકડા આપણને અત્યારે જોવા મળી રહ્યા છે અને 51,500 પર બહુ સ્ટ્રોંગ કોલ રાઇટર્સ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. પુટ રાઇટર્સનો સપોર્ટ પણ હતો, પણ આજે ફરી એકવાર જ્યારે તમે આ લેવલને ટેસ્ટ કરવાની કોશિશ કરશો આવી સ્થિતિમાં આ પુટ રાઇટર્સ પહેલાં તો ફસકી જશે તેવું લાગી રહ્યું છે હાલની સ્થિતિમાં. એટલે શરૂઆતી માર્કેટમાં જે ઘટાડો આવે છે ત્યારબાદ રિકવરી કેવી આવે છે તે ખાસ જોવાનું રહેશે. HDFC બેંક પણ વારે 1650 ને અપ્રોચ કરી અને આગળ વધવાની કોશિશ કરે છે. તો એ બેંક નિફ્ટી માટે અહીંયાથી સપોર્ટ આવે છે કે નહીં તે ક્રુશિયલ સ્ટેજ પર અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી છે અને આજે મેક ઓર બ્રેકની સ્થિતિમાં આવી જશે. આજે જો તેજી આવી ગઈ તો પછી એ છેક 52,000 લઈ જ જશે પૂરેપૂરા જોશ સાથે, અને જો ન આવી તો પછી હવે 50,500 ફરી એકવાર આપણે આગળ વધી રહ્યા છીએ. ચેન્જ બતાવી દઈએ. ગઈકાલે કોલ રાઇટર્સ અગ્રેસિવ રહ્યા હતા ડેફિનેટલી. તમે જુઓ આ 51,500 51,600 બંનેમાં કોલ રાઇટર્સે જબરદસ્ત રાઇટિંગ જે છે તે કર્યું છે. ઓપન ઇન્ટરેસ્ટ એડ થતા તમને જોવા મળ્યા અને આ તરફ તમે જુઓ આ છે 52,000 કે 52,000માં પણ સાઇઝેબલ ઓપન ઇન્ટરેસ્ટ આવતા જોવા મળેલા છે. મતલબ સાફ છે, કોલ રાઇટર્સને અત્યારે માર્કેટને ટ્રેપ કરવું છે, કોશિશ તેઓ કરી રહ્યા છે, પણ પછી આગળની શું પરિસ્થિતિ બને છે તેના પર આપણે નજર રાખવાની રહેશે. તો આજે ફ્રાઈડે ફ્રી ડે નથી. આજે થોડો બિઝી રહીશું આપણે અને નિફ્ટી જે છે તે પર્ટિક્યુલરલી પોતાના ક્રુશિયલ સપોર્ટ એરિયાને તોડે છે કે પછી ત્યાંથી આગળ વધે છે 10 દિવસની ઈએમએ, કેમ કે 15 દિવસથી તમે તેજીમાં છો. એટલે ફાઇનલી હવે થોડું પ્રોફિટ બુકિંગ આવે, કન્સોલિડેશન આવે તો એ વાત જરૂરથી આપણને સમજમાં આવે છે. બેંક નિફ્ટી માટે પણ બહુ મહત્વપૂર્ણ જગ્યા અત્યારે ફિલહાલ આવતી હવે આપણને જોવા મળશે. બ્રેકનો સમય અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ આજે શું હોવું જોઈએ તે સમજીશું અને સાથે સાથે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીશું માર્કેટના સેટઅપ પર બ્રેક બાદ. મને કોઈ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ છે જ થોડા ઘટાડાના સંકેતો આપી રહ્યા છે. 50 પોઈન્ટ આસપાસનો ઘટાડો તો આવશે. 5% અત્યારે ફિલહાલ લાગી રહ્યું છે. એડજસ્ટ થઈ જવા દઈએ ઓપનિંગ બાદ, ત્યારબાદ આપણે પછી ચર્ચા કરીશું માર્કેટ પર. આગળ વધીએ પહેલાં તો સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટમાં આજે કયા કાઉન્ટર્સ તમારે ધ્યાન પર રાખવાના છે તેના પર હવે ફોકસ કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા સ્ટોક્સ આપણા વોચ લિસ્ટમાં રહેશે? ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે ઘણા એવા સ્ટોક છે, પરંતુ શરૂઆત કરવા માંગીશ ધ બ્લોક ડીલથી કે જે ઇન્ડિગો પેઇન્ટ્સમાં જે 11%ની મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. જે પીક પાર્ટનર્સ છે તેઓ અહીંયાથી 11% તેમની પૂરેપૂરી હિસ્સેદારી અહીંયાથી વેચી શકે એવી એક સંભાવના છે. અને જે બ્લોક ડીલની જે સાઇઝ છે એ કુલ ₹770 કરોડ આજુબાજુ આપણને એક જોવા મળી શકે છે. અને આની જે ઓફર પ્રાઇસ છે એ 470 પ્રતિ શેર આપણને અહીંયા એક જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઇન્ડિગો પેઇન્ટ્સની જે ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો પ્રેસ્ટીજ એસ્ટેટ. તો પ્રેસ્ટીજ એસ્ટેટ આજે તમારે ખાસ કરીને રડાર પર એટલે હોવું જોઈએ. એક તો ગઈકાલે એનો જો QIP હતો જે ફાઇનલી ₹5,000 કરોડનો QIP પૂર્ણ થઈ ગયો
બીજી વસ્તુ કે એમની જે ફ્લોર પ્રાઇસ હતી ઇસ્યુ પ્રાઇસ એ અરાઉન્ડ 1,674 પ્રતિ શેર એમની રાખવામાં આવી હતી. પરંતુ મેઇન વસ્તુ એ છે કે આમાં જે મોટા દિગ્ગજો ફંડ હાઉસ એમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. ખાસ કરીને હું નામ જણાવું તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, HDFC લાઈફ, AB સન લાઈફ દ્વારા રોકાણ કરવામાં આવ્યું. બીજું ન્યૂ વર્લ્ડ ફંડ, NPS ટ્રસ્ટ, મેક્સ લાઈફ દ્વારા પણ અહીંયા રોકાણ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે મોતીલાલ ઓસવાલ અને બંધન બેંકનું પણ આમાં નામ જોડાયેલું છે કે આ બધા એવા ફંડ છે જે સારા એવા નામ છે કે જેઓ અહીંયા ઇન્ટરેસ્ટ ધરાવે છે પ્રેસ્ટીજ એસ્ટેટના QIBમાં. એટલે સ્વાભાવિક છે આજે આપણને એક મોટી એક્શન એમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપતુસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સની વાત કરવા માંગીશ કે એમાં સમાચાર એવા છે કે કંપનીએ ₹100 કરોડના NCD રજૂ કર્યા છે અને કુલ 1 લાખની કિંમતે 10,000 NCDને બોર્ડે ફાઇનલી અહીંયાથી મંજૂરી આપી દીધી છે. એટલે કે પ્રાઇવેટ પ્લેસમેન્ટના ધોરણે અહીંયાથી નાણાં એકત્રિત કરતા જોવા મળશે, જેથી કરીને આ કંપની પર તમારે રડા પર રાખવી જરૂરી છે. નેક્સ્ટ KC ઇન્ટરનેશનલ. લાસ્ટ આપણે એક મહિનાથી જોઈએ તો KC ઇન્ટરનેશનલ ઘણું બજિંગ છે, ખાસ કરીને તેની ઓર્ડર લઈને. તો ઘણા ઓર્ડર કંપનીને મળ્યા છે, જેમાં ફરીથી નવું એક એડ ઓન થયું છે કે જે સાઉદી અરબમાં ડિઝાઇન, સપ્લાય તથા ઇન્સ્ટોલેશન માટે ફરીથી કંપનીને એક ઓર્ડર મળ્યો છે. 380 kVના ટ્રાન્સમિશન લાઇન માટે અહીંથી હવે સાઉદી અરબમાં કંપની કામ કરતું જોવા મળશે અને કુલ રૂપિયા ઓર્ડરની વેલ્યુ 1423 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે. અને આની સાથે વાર્ષિક જે પાઇપલાઇન હોય કંપનીની જે ઇન્ટેક જે 11,300 કરોડ આપણને અહીંયાથી જોવા મળી રહી છે. એટલે એક સારી એવી વાત છે KC ઇન્ટરનેશનલ માટે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી એન્ટરપ્રાઇઝ. અદાણી એન્ટરપ્રાઇઝ આજે બે રીતે આપણને એક બઝિંગ જોવા મળી શકે છે. એક તો કે એમનું જે NCD હતો જે ₹800 કરોડના કંપની NCD લઈને આવી હતી, જે સમય પૂર્ણ થયા પહેલાં કંપનીએ પાછો લઈ લીધો. ઇન્સ આઉટ કે કંપનીએ બંધ કરી દીધો છે નવું અપ્લાય કરવા માટે. એનું કારણ એ હતું કે ઓવર સબસ્ક્રાઇબ ઓલરેડી થઈ ગયો હતો, હજી સમય પૂર્ણ થવાની વાર હતી, પરંતુ એની પહેલાં જ છે ને QIP ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો, જેથી કંઈ કંપની અહીંયા બંધ કરી દીધો. અને બીજી વસ્તુ મેઇન સમાચાર એ છે કે અદાણી ગ્રુપની ફાઇનલી અહીંયાથી સેમી કન્ડક્ટરમાં અહીંયાથી એન્ટ્રી થઈ છે અને એના કારણે તેઓ જે મહારાષ્ટ્રના જે તલોજામાં $10 અરબ અહીંયાથી તેઓ રોકાણ કરતા જોવા મળશે. અને એના માટે જે મહારાષ્ટ્ર સરકાર તરફથી પણ ફાઇનલી પરમિશન મળી ગઈ છે. અને જે ઇઝરાયલની કંપની છે ટાવર કે જેની સાથે મળીને અહીંયાથી પ્લાન્ટ અહીંયાથી લગાવશે, જેથી કરીને અદાણી ઓવરઓલ ગ્રુપ અને અદાણી એન્ટરપ્રાઇઝ દરેક આપણે સ્ટોક રડાર ઉપર હોવા જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અશોકા બિલ્ડકોન કે એમની જે સબસિડિયરી કંપની હતી વિવા હાઈવેઝ દ્વારા અહીંયાથી એક જમીન વેચવામાં આવી છે. એટલે અહીંયા ₹453 કરોડમાં હિંજેવાડી વિસ્તારની જમીન અહીંયાથી વેચવામાં આવી છે. એટલે અશોકા બિલ્ડકોન પણ તમારા રડાર પર હોવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો NLC ઇન્ડિયા અને GMDC કે જે કોલસા મંત્રાલય દ્વારા અહીંયાથી જે માઇનિંગની ફાળવણી કરવામાં આવી છે, તેમાં સૌ પહેલાં હું NLC ઇન્ડિયાની વાત કરવા માંગીશ. તેમાં આ જે ખાણ જે એમના જે આપી છે જે મચ્છા ખાટા ખાંડની ફાળવણી થઈ છે અને આ ખાણમાં 1.4 બિલિયન ટન કોલસાનો જથ્થો છે અને એવરેજ ગ્રેડ G10 અને G11 જેની કેપેસિટી 30 MTPA છે કે NLC માટે બીજી કોમર્શિયલ કોલ માઇન રહેશે આ સમાચાર બાદ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો GMDC કે GMDC માટે જે કુડાનાલી લુબ્રિક કોલ માઇન છે કે જેની ફાળવણી કરવામાં આવી છે અને આ માઇનમાં કુલ ₹4,500 કરોડનું રોકાણ અહીંયાથી આવે એવી એક સંભાવના છે. અને સાથે સાથે માઇન જે એમને ફાળવણી કરવામાં આવી છે એના દ્વારા વાર્ષિક ₹2,991 કરોડ અહીંયાથી કંપનીને આવક થશે એવી એમની એક અપેક્ષા છે. અને આ જે ફાળવણી છે કોલસા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી કે જે કોલટેક ગ્રુપ સાથે તેઓ અહીંયાથી એક્સક્લુઝિવ કરાર કર્યા છે અને આ જે કોલટેકના જે પ્રોડક્ટ હવે ભારતમાં અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ કરશે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી. અને આ જે કોલટેક જે કંપની છે એ સ્પેસિફિક જે હાઈ ક્વોલિટી એડહેસિવ હોય છે કે સાથે સાથે જે થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન હોય છે એના માટે કામ કરે છે આ કંપની. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. બીજું કહેવા છે કઈ ઇવેન્ટ છે કે જેની ઉપર ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને આજે શુક્રવાર છે એટલે સ્વાભાવિક છે કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે કે જેના ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. બીજી વસ્તુ વાત કરવા માંગી તો જે શ્રી તિરુપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ કંપનીનો આજે બીજો દિવસ છે IPO સબસ્ક્રિપ્શન માટે કે જેમાં તમારું સબસ્ક્રિપ્શન તમે કરી શકો છો. બીજું કે હવે નેક્સ્ટ આવતા સોમવારથી 3 IPO એક સાથે આવી રહ્યા છે કે જેમાં હું વાત જાણો તો ટોલિન્સ ટાયર્સ, બીજું ક્રોસ લિમિટેડ અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સને તો ઓલરેડી બધા સૌ કોઈ વેઇટ કરી જ રહ્યા છે. તો આવતા અઠવાડિયે IPOથી ઘણું બઝિંગ જોવા મળશે કે જે પણ તમારે ખાસ કરી ધ્યાન પર રાખવું જરૂરી છે. ઓવર ટુ યસ. એટલે બધા જ ખાસ IPOના સમાચારોને લઈને સ્ટોક્સ કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર અપડેટ માટે થઈને. તો પર્ટિક્યુલરલી સ્ટોક સ્પેસિફિક એક્શન જે છે તે આ બધા જ કાઉન્ટર્સ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. પણ આવો આગળ વધીએ અને ખાસ અત્યારે ફિલહાલ જ્યારે હજુ પણ 51 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત બની રહ્યા છે, બહુ મહત્વનું રહેશે આજે બિકોઝ US માર્કેટ તરફથી થોડા એવા પ્રોફિટ બુકિંગના જે સંકેતો આવ્યા છે. આજે જે ડેટા આવવાના છે યુએસમાં, જે જોબ્સ ડેટા આવવાના છે તે બહુ મહત્ત્વના છે અને એ સોમવાર માટે થઈને ગેપઅપ કે ગેપ ડાઉન કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ બનાવી શકે છે, કોઈ પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અને એટલા માટે થઈને અત્યારે ફિલહાલ આ થોડી નર્વસનેસ ભારતીય માર્કેટ્સમાં જ રહે તેવું પણ આપણને જોવા મળી રહ્યું છે.
તો આવી સ્થિતિમાં ખાસ તમારું ધ્યાન હોવું જોઈએ આ જે ડેટા સામે આવશે તેના પર, અને એના કારણે પોસિબલ છે કે આજે સાઇડવેઝ ટુ નેગેટિવ પોઝિટિવ ઝોનમાં ભારતીય માર્કેટ્સ જાય તેવી પૂરી શક્યતા અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહી છે. તો થોડો સમય બાકી છે ભારતીય માર્કેટ્સને ઓપન થવાને, ત્યારબાદ આપણે નજર કરીશું કયા પ્રકારના સેટઅપ બનતા જોવા મળી રહ્યા છે તેના પર. પ્રી ઓપનિંગના સંકેતો આપણા સ્ક્રીન પર જલ્દીથી આવી જશે. આવો સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરીએ સૌથી પહેલાં અમારા ધ્યાન પર આજે જે ઇન્ડિગો પેન્ટ્સ છે તેના પર આપણું સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ, બિકોઝ મોટી બ્લોક ડીલની સંભાવના અહીંયા તમને જોવા મળી રહી છે. આ જે બ્લોક ડીલ છે તેમાં પીક પાર્ટનર્સ દ્વારા 11% હિસ્સેદારી વેચવામાં આવી શકે છે. 770 કરોડ રૂપિયાની બ્લોક ડીલની જે છે તે ખાસ ઓફર પ્રાઇસ છે તે 1470 રૂપિયા હોઈ શકે છે. તો આ એક બહુ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આજે, જેના પર આપણા સૌ કોઈની ખાસ નજર હોવી જોઈએ. તો આ છે સૌથી પહેલો સ્ટોક આજનો, ઇન્ડિગો પેન્ટ્સ. ચાર્ટ્સ વગેરે પણ અમે તમને બતાવીશું કે જેથી આપણને સ્પષ્ટ સમજમાં આવે. પેન્ટ સ્ટોક્સ આમ પણ બઝિંગ છે પહેલાં તો તમે જુઓ, કારણ કે ક્રૂડના ભાવો સતત ઘટી રહ્યા છે. હવે ગઈકાલે ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, ક્રૂડનું સસ્તું થવા છતાં પણ જે છે તે વેચવાલી આવતી તમને જોવા મળી છે, અને બ્લોક ડીલ તો જે કરંટ પ્રાઇસીસ છે તેનાથી ઉપરના ભાવે થતી તમને જોવા મળવાની છે. 1470ના ભાવ આસપાસ, થોડું ડિસ્કાઉન્ટ તમને અહીંયાથી જોવા મળશે. આવી સ્થિતિમાં પોસિબલ છે કે 50 દિવસની મૂવિંગ એવરેજને આસપાસ એક વખત આવે સ્ટોક 1450 આસપાસ, તો ક્રૂડના ભાવો આમ પણ હજુ પણ ઘટેલા છે, કંઈ ખાસ સુધારો આવ્યો નથી. આવી સ્થિતિમાં તમને એક વખત બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટી જરૂર જોવા મળી શકે છે. તો આ બ્લોક ડીલની ઇમ્પેક્ટ આવી જાય ત્યારબાદ તમે ઘટાડે ખરીદી કરો તેવો વ્યૂ અહીંયાથી ખાસ પરફેક્ટ બેસે છે. અત્યારે ફિલહાલ સ્ટોક ઘટાડા બાદ 50 દિવસની મૂવિંગ એવરેજ 1450 આસપાસથી સપોર્ટ લેવાની કોશિશ કરશે. તો તમારી નજર હોવી જોઈએ અહીંયા ઇન્ડિગો પેન્ટ્સ પર. આજે સ્ટોક ખાસ ફોકસમાં છે. તમને યાદ હોય તો ગઈકાલે પણ આપણે ક્લોઝિંગ સમયે ચર્ચા કરી હતી આ સ્ટોકની, જેમાં આપણને સમજવા મળ્યું હતું કે આ સ્ટોકમાં હજુ પણ એક્શન રહેશે. હવે આજે એકવાર બ્લોક ડીલ થઈ જાય, ફંડામેન્ટલ્સ બધા પૂરા થઈ જાય, ત્યારબાદ આપણને વધારે સ્પષ્ટતા અહીંયા આવતી જોવા મળશે. નેક્સ્ટ સ્ટોક આપણે જે ધ્યાન પર રાખવાનો છે તે છે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ એટલા માટે ફોકસમાં છે કારણ કે તેઓ જે છે તે 5000 કરોડ રૂપિયાનો QIP લાવ્યા હતા, તેનાથી પૈસા જે એકત્ર કરવાનું કામ હતું તેમનું તે પૂરું થઈ ગયું છે. બધું જ જે છે તે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ દ્વારા અહીંયા રોકાણ કરવામાં આવ્યું છે. 1674 રૂપિયા પર શેર પર ઇશ્યુ પ્રાઇસ હતો. ICICI પ્રુડેન્શિયલ, HDFC લાઈફ, એબીસન લાઈફ, ન્યૂ વર્લ્ડ ફંડ, NPS ટ્રસ્ટ, મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ, મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ અને બંધન મ્યુચ્યુઅલ ફંડ, આટલા મોટા મોટા નામો છે કે જેમણે અહીંયા રોકાણ કરેલું છે. પ્રેસ્ટીજ એસ્ટેટ્સનો જે આ ખાસ QIP આવ્યો હતો તેમાં અને પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા આ પ્રકારે બધાએ પોતાનું હોલ્ડિંગ જે છે તે અહીંયાથી ખાસ વધારેલું છે. આવી સ્થિતિમાં તમારી નજર હોવી જોઈએ સ્ટોક પર. આજે જે મહત્વપૂર્ણ એક્શન તમને બતાવી શકે છે, તો આને ખાસ તમે ધ્યાન પર રાખો. આજે સમાચારોને લઈને ખાસ ફોકસમાં પ્રેસ્ટીજ એસ્ટેટ્સ. ચાર્ટ્સ તમે જોઈ લો, ગઈકાલે ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવતું થોડું જોવા મળેલું હતું. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં ઇનફેક્ટ ગઈકાલે જે છે તે પ્રોફિટ બુકિંગ જરૂર આવતું જોવા મળ્યું, એટલા માટે થઈને તમને અહીંયા એક અસર આવતી જોવા મળી રહી છે. ઉપર તમે જુઓ તો 1900 એક ડબલ ટોપ બનાવવાની કોશિશ થઈ છે ત્યાં આગળ, અને ત્યાંથી હવે 50 દિવસની મૂવિંગ એવરેજના સપોર્ટને આજે ટેસ્ટ કરવાની કોશિશ કરશે સ્ટોક. પણ સમાચારોમાં જે મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસના નામો છે તેને જોતા ફરી એકવાર 1820 1850 આસપાસથી સપોર્ટ લઈ અને આગળ વધવાની કોશિશ આ કાઉન્ટર કરી શકે છે. તમે લાંબા સમયના ચાર્ટ્સ જુઓ છો આ ઓગસ્ટના, કે તમે વોલ્ટિલિટી ભરપૂર જોયેલી છે આપણે પ્રેસ્ટીજ એસ્ટેટ્સમાં. વારે વારે સેલિંગ ઉપલા સ્તરોથી આવી જરૂર રહ્યું છે, અને એ લેવલ જ 1900નું થાય છે. કેમ કે તમે જુલાઈમાં પણ જુઓ તો જુલાઈમાં પણ વારંવાર એવું જ થયું છે, 1900ના લેવલ આસપાસથી સેલિંગ આવ્યું છે. એટલે ગઈકાલે પણ અને પરમ દિવસે પણ જે 1900ના આસપાસથી સેલિંગ આવ્યું, ફરી એકવાર ફર્ધર વેચવાલી ન આવી જાય તેના માટે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પણ અત્યારે ફિલહાલ સ્ટોકમાં એક બહુ મહત્વના સપોર્ટ એરિયાને નજીક કારોબાર આજે થશે, અને તે લેવલ રહેશે 50 દિવસની મૂવિંગ એવરેજ પર ઓલમોસ્ટ 1751. આ 1751નું લેવલ તૂટવું ના જોઈએ તેવું સ્પષ્ટ આપણને સમજવા મળી રહ્યું છે. નહીં તો પછી ફર્ધર સેલિંગ તમને અહીંયાથી ખાસ આવતું જોવા મળશે. એટલે ચાર્ટ્સ તો એવું જ કહી રહ્યા છે આપણને કે સપોર્ટ એરિયાને નજીક છે. હવે જો તૂટશે તો પછી ફરી એકવાર એ 1600-1680 તરફ આગળ વધતો જોવા મળશે આ સ્ટોક. આવો આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોકની આપણે ખાસ ચર્ચા કરીએ, અને તે છે એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ. એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ એટલા માટે ફોકસમાં છે કારણ કે NCDs તેમણે રજૂ કર્યા છે. NCDs એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ. 100 કરોડ રૂપિયાના NCDs છે, 10,000 NCD, 1 લાખ રૂપિયાની કિંમત, અને પ્રાઇવેટ પ્લેસમેન્ટથી તેઓ પૈસા ઊભા કરવાની યોજના ધરાવી રહ્યા છે. તો આવી સ્થિતિમાં તમારી નજર હોવી જોઈએ એપ્ટસ પર. એક તરફ હમણાં આપણે રિયલ એસ્ટેટ કંપનીની વાત કરી, બીજી તરફ હાઉસિંગ ફાઇનાન્સ કંપની ફોકસમાં છે આજે. હાઉસિંગ ફાઇનાન્સ
ફાઇનાન્સ કંપનીના ફોકસમાં હોવાનું રીઝન છે, અને રીઝન એ છે કે એનસીડીથી તેઓ પૈસા ઊભા કરવાની યોજના ધરાવી રહ્યા છે. આ સ્થિતિમાં સ્ટોક ખાસ ફોકસમાં તમને આજે જોવા મળશે. ચાર્ટ્સ બતાવી દઈશું. ચાર્ટ્સ તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ 50 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક, પણ સફળતા આજે હવે જોઈએ. આ એનસીડીના જે સમાચાર છે તેને કારણે સપોર્ટ તો લઈ રહ્યો છે. 10 દિવસની મૂવિંગ એવરેજથી જુઓ છેલ્લા 1, 2, 3, 4, 5, 6 ટ્રેડિંગ સેશનથી 10 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર છે આ કાઉન્ટર, અને ત્યાંથી પછી એક બહુ શાર્પ અપમૂવ તમને આવતી જોવા મળી હતી 328 આસપાસથી, અને ત્યારબાદ હવે 332 પર 1, 2, 3 વખત તો ટોપ બની છે. 340નું લેવલ થોડું રેઝિસ્ટન્સ બની રહ્યું છે એવું લાગે છે અત્યારની સ્થિતિમાં. આજે હવે આ એનસીડીના સમાચારથી 340ની એક વખત અટેમ્પ્ટ કરે છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. અને 50 દિવસની મૂવિંગ એવરેજને ઉપર હમણાં જ નીકળ્યો છે આ 5 દિવસથી સ્ટોક, તો એ લેવલ જે 318નું થાય છે તે સપોર્ટ બને તો એક વખત થોડો ઘટાડો આવે તો અગેઇન તમે જુઓ ઇન્ટ્રાડે રેન્જ બહુ સરસ બની રહી છે. 318થી ઉપર 332, એટલે 318 આસપાસ એક વખત ખરીદી કરવાની જગ્યા જરૂર બને છે સ્ટોકમાં. વારંવાર આપણને અહીંયાથી ન્યૂનતમ સર્વાધિક ખરીદારીની જગ્યા બનતી જોવા મળી રહી છે. તો આ છે તમારા માટે થઈને એપ્ટસ વેલ્યુ. સ્ટોકમાં મેજર એક્શન તમને આવતું જોવા મળી શકે છે. આગળ જતાં તેના પર તમારે નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાણી આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં શું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. પ્રદીપ સર, સ્વાગત સૌથી પહેલાં તો, અને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ અને ગણેશ ચતુર્થીની ખૂબ શુભકામનાઓ સર આપને એડવાન્સમાં. ગણપતિ બાપ્પા બધાને જે છે તે કલ્યાણકારી મંગલમૂર્તિ છે, અને ભારતીય માર્કેટ્સને અત્યારે આમ પણ રેકોર્ડ હાઈથી જે રેઝિસ્ટન્સ આવી રહ્યું છે તેને કારણે થોડા આશીર્વાદની જરૂર પણ છે. તો સર, શુભકામનાઓ સાથે શરૂઆત કરીએ. ભારતીય માર્કેટ્સનું સેટઅપ આજે જે થોડા ઘટાડાના સંકેતો છે, શું આપણે ઓબ્ઝર્વેશન જોઈ રહ્યા છીએ? સર, ગુડ મોર્નિંગ. યશ, ગુડ મોર્નિંગ એવરીવન, અને ગણેશ ચતુર્થીની સૌને હાર્દિક શુભેચ્છાઓ. ઓવરઓલ થોડું કોન્સોલિડેશન ઓન ધ કાર્ડ્સ છે. એક સ્ટેપ અપનું આપણે ઓગસ્ટની શરૂઆતમાં ઇનફેક્ટ આપણે 23,900ની નજીકના બોટમ બનતા જોયા હતા, અને ત્યાર પછી લગભગ 1400 પોઈન્ટનો એક મોટો ઉછાળો આપણે જોયો છે. હવે અમારો વ્યૂ એવો છે કે અગર જો 25,083 જે બુધવારના દિવસે બોટમ બન્યો હતો એ બ્રેક થાય છે તો આર્લી ચાર્ટ્સ પર એક સેલ કન્ફર્મ થશે, ને એ કેસમાં 24,800 જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં સુધી ફોલ એક્સટેન્ડ થઈ શકે. તો આ એક સ્ટોપ લોસ અમે ટ્રેડિંગ લોંગ્સ માટે અમારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કરી રહ્યા છીએ. ઓન ધ હાયર સાઇડ સપ્તાહની શરૂઆતથી 25,333ની આજુબાજુ રેઝિસ્ટન્સ બન્યા છે, અને એ લેવલથી રિપીટેડલી સપ્લાય આવી રહ્યો છે. તો આ એક રેઝિસ્ટન્સ બની જાય છે જેનું ક્રોસઓવર જરૂરી બનશે નેક્સ્ટ લેગ ઓફ અપમૂવ માટે. તો વ્યૂ ક્લિયર છે. 25,083ની નીચે નિફ્ટી ટ્રેડ કરે છે તો ટ્રેડિંગ લોંગ્સ કટ કરવા જોઈએ, અને 25,333ની ઉપર ચાલે છે તો 25,600ના ટાર્ગેટ હોરાઇઝન પર આવશે. સર, બેંક્સ હવે થોડું અત્યાર સુધી વીક હતા, પણ 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે બેંક્સ થોડો સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે નિફ્ટીને, પણ હવે અહીંયા પણ 51,500ની સીલિંગ બની રહી છે આટલા દિવસથી. કઈ દિશામાં આગળ વધતા જુઓ છો? બિકોઝ આજે જ્યારે 51 પોઈન્ટ નિફ્ટી ઘટશે તો બેંક નિફ્ટી પણ 100-150 પોઈન્ટ ઘટશે, એટલે પોતાની 10 દિવસની મૂવિંગ એવરેજને આ પણ ટેસ્ટ કરવાનો છે. આવી સ્થિતિમાં કઈ રીતે જુઓ છો? તમને લાગે છે કે બેંક્સ થોડું હવે સેક્ટર રોટેશનના ભાગ સ્વરૂપે પરફોર્મ કરવાનું શરૂ કરે સપ્ટેમ્બરમાં? હા, અઠવાડિયે એટલીસ્ટ અત્યાર સુધી તો નિફ્ટી બેંક રિલેટિવલી સ્ટ્રોંગર રહ્યો છે. નિફ્ટી જ્યારે કે વીકલી બેઝિસ પર 0.4% ડાઉન છે, નિફ્ટી બેંક 0.25% ઉપર છે. અમારા હિસાબે ટેકનિકલી પણ નિફ્ટી બેંક બેટર પ્લેસ છે, અને ઓન ધ લોઅર સાઇડ એક ડિસન્ટ સપોર્ટ તમે જુઓ તો આરબી ચાર્ટ્સ પર બનેલો છે 51,100ની આજુબાજુ. તો 51,100 બ્રેક ના થાય ત્યાં સુધી નિફ્ટી બેંકમાં લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. નેક્સ્ટ ટાર્ગેટ અમે 51,940નો જોઈ રહ્યા છીએ. ઓલ ટાઈમ હાઈ બન્યા પછી પરના લેવલથી જે કરેક્શન જોવા મળ્યું તો એનું 61.8% રિટ્રેસમેન્ટ લેવલ છે, અને એ ક્રોસ થાય તો પછી 52,560 78.6% રિટ્રેસમેન્ટ લેવલ છે એ હોરાઇઝન પર આવશે. તો નિફ્ટી બેંક પર પોઝિટિવ હોલ્ડ કરીશું 51,100ના સ્ટોપ લોસ સાથે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બેંક નિફ્ટી માટે થોડું ટેકનિકલી વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સર આવવાની શરૂઆત થઈ ગઈ છે. લાલ નિશાનમાં છે નિફ્ટી, અને લીલા નિશાનમાં જે સેન્સેક્સ પણ સ્વાભાવિક સેટલ થવામાં થોડો સમય લેશે.
અત્યારે તો ફિલહાલ 70-80 પોઈન્ટ આસપાસના ઘટાડાના જે આપણે વાત કરી તે પ્રમાણે સંકેત બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 50 પોઈન્ટ છેલ્લે હતું, એટલે આવી સ્થિતિમાં 70 પોઈન્ટ આસપાસ મેક્સિમમ ઘટાડાના એન્ટિસિપેશન આપણે રાખવા જોઈએ. બટ લેટ્સ સી, એક વખત સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ ચર્ચા કરીશું. પણ સિન્સ પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે, પ્રદીપ સર, તમારા પાસેથી રેકમેન્ડેશન્સ આજના પહેલાં જાણી લઈએ. કયા સ્ટોક પર આજે તમે ખાસ ફોકસ ધરાવી રહ્યા છો? ગઈકાલે જ્યારે નિફ્ટી અને બેંક નિફ્ટી સોફ્ટ બંધ રહ્યા, નિફ્ટી અને સેન્સેક્સ જ્યારે સોફ્ટ બંધ રહ્યા, બ્રોડર ઇન્ડાઇસીસ નવા હાઈ બન્યા. એ સિગ્નિફિકન્ટ અચીવમેન્ટ એ છે કે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ બે ઇન્ડાઇસીસ નવા રેકોર્ડ હાઈ બંધ રહ્યા. એટલે સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે અને એમાંથી જ બે રેકમેન્ડેશન બાય સાઇડ આપણે પસંદ કરી છે. નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા, જેનો NSE કોડ નામ ઇન્ડિયા છે, એ પહેલી પસંદગી રહેશે. 34 DMA ની નજીકનો સપોર્ટ લઈને પાછલા 2-3 દિવસમાં રિબાઉન્ડ થયું છે અને ગઈકાલે આરલી ચાર્ટ પર એક ફ્રેશ બાય કન્ફર્મ થયો છે. 707.65 પૈસાનો બંધ છે. 684 નો કપલોક રાખી 740 ના ટાર્ગેટ માટે લઈ શકાય. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE BGP ક્રેશ છે. ગઈકાલે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ ડેલી ચાર્ટ્સ પર કન્ફર્મ થયું છે સારા વોલ્યુમ સાથે. ક્લોઝ 2890 છે. 2780 નો કપલોક રાખી 3015 ના ટાર્ગેટ માટે BSE ને લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ બે રેકમેન્ડેશન માટે ને બે સ્ટોક અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ ઓકે, સો આ બંને જ કાઉન્ટર્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. નામ ઇન્ડિયા, નિપ્પોન ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ કંપની છે, જેના 740ની ટાર્ગેટ અને 684ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે. તો નામ ઇન્ડિયા પર તમે ખાસ ફોકસ રાખો અને ખાસ બંને કાઉન્ટર્સ પર તમારું ફોકસ જે છે તે અહીંયાથી હોવું જોઈએ. બંને પર તમારે નજર રાખવાની રહેશે. આગળ વધીએ સર, બ્લોક ડીલના સમાચાર છે આજે, તે છે ઇન્ડિગો પેઇન્ટ્સ. ઇન્ડિગો પેઇન્ટ્સમાં મેજર બ્લોક ડીલની સાથે આજે એક્શન બની રહ્યું છે અને એમાં પીક પાર્ટનર્સ દ્વારા 11% હિસ્સેદારી વેચવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સ્ટોકમાં આજે કોઈક એક્શન સંભવ છે. કઈ રીતે જુઓ છો સર તમે? ખાસ જ્યાં સુધી વાત આવે છે ક્રૂડના ભાવો ઘટવાની, આ તે બધી ફાયદો તો છે, પણ આ બ્લોક ડીલ ડિસ્કાઉન્ટેડ ભાવે છે, એટલે એક વખત ઘટાડાના ચાન્સીસ બની રહ્યા છે સ્ટોકમાં. તો ઓવરઓલ ક્રૂડ ઓઇલના ઘટાડાના હિસાબે પેઇન્ટ સેક્ટરમાં આગળ જતા આઉટપર્ફોર્મન્સ આવેની સારી એવી શક્યતા છે અને રિસેન્ટલી અમે એશિયન પેઇન્ટ્સ પર બાય ઇનિશિએટ કર્યું છે. ઇન્ડિગો પેઇન્ટ્સમાં એક મેજર હર્ડલ એના લોંગર ટર્મ ચાર્ટ્સ પર છે. તમે એના ઓગસ્ટ 2022 એના પછી ઓગસ્ટ 2023ના ટોપ્સને કનેક્ટ કરો તો એ મેજર બ્રેકઆઉટ, મેજર રેઝિસ્ટન્સ લગભગ 1650ની આજુબાજુ આવશે. લોંગર ટર્મ ટ્રેન્ડ અથવા એક મોટી અપમૂવ મટીરિયલ થવા માટે 1650ના રેઝિસ્ટન્સનો ક્રોસઓવર આપણે એવોઇડ કરીશું. ટોટમ્સ ચાર્ટ બહુ પોઝિટિવ છે. 200 DMA ની ઉપર સ્ટોક છેલ્લા 1-1.5 મહિનાથી સસ્ટેન કરી રહ્યો છે. 34 DMA ની ઉપર ચાલી રહ્યો છે. તો આજ 34 DMA ને 1467 ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને ઓવરઓલ પોઝિટિવ બાયસ હોલ્ડ કરીશું અને જે રેઝિસ્ટન્સ લેવલ મેં કીધા એની ઉપર ચાલે છે મેજર હર્ડલની ઉપર, તો મોટી અપમૂવ થતી આ સ્ટોક આવનારા 1 થી 1.5 વર્ષમાં 2700 સુધી પણ જઈ શકે. તો એક રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ થાય પછીની વાત છે, પણ આ લેવલ ધ્યાનમાં રાખવા જરૂરી છે. તો આ લેવલ પર્ટિક્યુલરલી ખાસ ધ્યાન પર રાખવા જરૂરી બનતા જોવા મળશે. આ છે તમારા માટે થઈને આજે મેજર બ્લોક ડીલના સમાચારો આવી શકે છે ઇન્ડિગો પેઇન્ટ્સ પર, તમારી ખાસ નજર હોવી જોઈએ. નેક્સ્ટ સ્ટોક પ્રેસ્ટીજ એસ્ટેટ્સ આપણા ધ્યાન પર છે સર, બિકોઝ અહીંયા QIP હતો તે ફાઇનલી પૂર્ણ થઈ ચૂક્યો છે અને 5000 કરોડ કંપનીએ ઊભા કરી લીધા. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે કંપનીઓએ અહીંયા ઇન્વેસ્ટ કર્યું તે બધા નામો બહુ રસપ્રદ છે, બહુ મોટા મોટા નામો છે. ICICI પ્રુડેન્શિયલ, HDFC લાઈફ, AB સન લાઈફ, આ સિવાય ન્યૂ વર્લ્ડ ફંડ છે, NPS ટ્રસ્ટ, મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ, મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ અને બંધન મ્યુચ્યુઅલ ફંડ, આ બધા દ્વારા આ 5000 કરોડનો જે QIP હતો તેમાં ઇન્વેસ્ટ કરવામાં આવેલું છે. એટલા માટે થઈને પ્રેસ્ટીજ એસ્ટેટ્સ આજે ફોકસમાં. સર, રિયલ એસ્ટેટ કંપનીઓ બહુ જ વોલેટાઇલ છે હમણાં, અને એમાં પણ પ્રેસ્ટીજના ચાર્ટ્સ તમે જુઓ તો જૂન, જુલાઈ, પર્ટિક્યુલરલી જુલાઈ અને ઓગસ્ટમાં 2 વખત જે છે તે 1900 આસપાસથી કંઈક બ્રેક લગાવવાની કોશિશ કરેલી છે આ સ્ટોકે. ગઈકાલે અને પરમ દિવસે પણ તમે જુઓ તો 2 વખત ઉપરના સ્તરોથી વેચવાલી આવવાની કોશિશ પણ થયેલી હતી. સર, સમજવાના રહેશે, ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર. અંદર 2023માં 154% વધ્યા પછી પ્રેસ્ટીજ એસ્ટેટ આ વર્ષે પણ બીજા 50% ઉપર છે. ઉપરના લેવલથી થોડું કરેક્શન આવ્યા પછી ટોટલમાં થોડું કોન્સોલિડેશનના ફેઝમાં છે અને તમે છેલ્લા લગભગ 15-20 સેશનનો ચાર્ટ જોશો તો ખ્યાલ આવશે કે 1880 એક મોટા સપ્લાયર તરીકે એ લેવલ મોટા સપ્લાય ઝોન તરીકે સાબિત થઈ રહ્યું છે. ફ્રેશ બાઇંગ માટે 1880ના ક્રોસઓવરનું આપણે વેઇટ કરીશું. એ થાય છે તો પછી એના જે ઓલ ટાઈમ હાઈ બન્યા હતા 2075ના એ ટેસ્ટ થઈ શકે. ફોર ધ ટાઈમિંગ એક્ઝિસ્ટિંગ લોંગ છે એ નિયરેસ્ટ
જે સપોર્ટ ડેલી ચાર્ટ્સ પર છે 1655 તેનો સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. જ્યાં સુધી રિયલ એસ્ટેટ સ્પેસની વાત નીકળી જ છે તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ એક સ્ટોક છે જેમાં અમે ગઈકાલે એક બ્રેકઆઉટ કન્ફર્મ થતા જોયા છે ને અમે અમારા ક્લાયન્ટ્સને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ 1302 ના લેવલ પર 1420 અને 1463 ના ટાર્ગેટ માટે આવનારા 1.5 થી 2 મહિના માટે રેકમેન્ડ કરું. ઓકે, સો બ્રિગેડ તમે ખાસ ધ્યાન પર રાખો. રિયલ એસ્ટેટ સ્ટોક્સ માટે જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી આના પર તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. આગળ વધીએ. સર, બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કેઈસી ઇન્ટરનેશનલ આજે સમાચારોને લઈને ખાસ ફોકસમાં છે. અત્યારે પ્રી ઓપનિંગમાં કંઈક 3% ઉપર છે સ્ટોક અને ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન આ બધા માટેનો એક ઓર્ડર તેમને ટોટલ બધું મળીને કંઈક 1100 કરોડ પ્લસની સાઇઝનો ઓર્ડર છે. સાઉદી અરબમાં ટ્રાન્સમિશન નું જે કામ છે તે કરવાનું રહેશે. અહીંયાથી 1423 કરોડ, 1100 નહીં, 1423 કરોડનો ઓર્ડર છે અને યર ટુ ડે ઓર્ડર ઇન્ટેક ટોટલ એમનો 11,300 કરોડને પાર છે. ઘણા નવા ઓર્ડર હમણાં સર આવ્યા છે કંપની પાસે. કેઈસી ઇન્ટરનેશનલ એક વખત સમજવાનું રહેશે સર ચાર્ટ પર. અત્યારે 3% મજબૂતી સાથે ખુલવાની તૈયારીઓ થઈ રહી છે. 969 ના ટોપ જુલાઈ મહિનાની શરૂઆતમાં બન્યા હતા કેઈસી અને એના 2 મહિના પછી એ લેવલ ફરી ક્રોસ થઈ રહ્યા છે. ગઈકાલે ક્રોસ કરીને નવા રેકોર્ડ હાઈ બન્યા છે, એની પર બંધ પણ આવ્યો છે. તો ફ્રેશ બ્રેકઆઉટ ગઈકાલે કન્ફર્મ થયું છે અને અમારા હિસાબે આ આપનું કન્ટિન્યુ કરી શકે. 1040 થી 1050 ના ટાર્ગેટ પોસિબલ છે આવનારા દિવસોમાં. ઓન ધ લોઅર સાઇડ એક ડિસન્ટ સપોર્ટ આર્લી ચાર્ટ્સ પર 933 નો છે. એ સ્ટોક સાથે હોલ્ડ કરી શકાય, બાય કરી શકાય. હોલ્ડ કરી અને ખરીદવાની સલાહ તમને અહીંયાથી બનતી જોવા મળી રહી છે. પર્ટિક્યુલરલી તમે નજર રાખો. આ છે કેઈસી ઇન્ટરનેશનલ. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી તમે જુઓ કે જેમાં તમને બઝ બનતો જોવા મળી રહ્યું છે. તેમાં એક કાઉન્ટર મારા ધ્યાન પર આવી રહ્યું છે, તે છે એપ્ટસ વેલ્યુ. સેટલ થવામાં થોડો સમય લાગશે હજુ પણ અહીંયા એનસીડીના સમાચાર છે. 100 કરોડ રૂપિયા આસપાસના એનસીડી તેઓ લાવી રહ્યા છે અને તેના કારણે આજે એપ્ટસ વેલ્યુ હોમ એટલે કે હાઉસિંગ જે છે તે ખાસ ફોકસમાં રહી શકે છે. સર, એપ્ટસ વેલ્યુ એક વખત નજર કરીએ. એનસીડીઝના સમાચાર છે. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને? ઇમિડિયેટ હર્ડલનું ક્રોસઓવર અવોઇડ કરીશું. ડેલી ચાર્ટ્સ પર રિસન્ટ ટોપ્સને કનેક્ટ કરીએ તો ટ્રેન્ડ લાઇન લગભગ 340 ની આજુબાજુ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરશે. એ ક્રોસ થાય છે તો પછી એક ક્લીન રન સ્ટોકમાં આવી શકે અને આ સ્ટોક એના 384 ના જે ફેબ્રુઆરીમાં ટોપ બન્યા હતા એની તરફ આગળ વધી શકે. મેઇનવાઇલ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે એટલે એક્ઝિસ્ટિંગ લોંગ જરૂર હોલ્ડ કરવાની સલાહ રહેશે અને એ માટેનો સપોર્ટ 315 નો રહેશે જ્યાં 34 DA છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ સેટલ થઈ ચૂક્યા છે. એક વખત ક્વિકલી નજર કરી લો. 51 પોઈન્ટ આસપાસનો ઘટાડો નિફ્ટી બતાવવાની કોશિશ કરી રહ્યું છે. 0.20% આસપાસ. બેંક નિફ્ટી પર નજર કરો, અહીંયા 0.5% આસપાસનો ઘટાડો છે. તો આ પણ ખાસ તમે ધ્યાન પર રાખો. 51,200 આસપાસ ખોલવાની કોશિશ બેંક નિફ્ટી પણ કરશે. ફરી એકવાર ભારતીય માર્કેટ્સ પર ફોકસ કરીએ. જેમ આપણે વાત કરી રહ્યા હતા, પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ચૂક્યા છે. બસ થોડી ક્ષણોમાં હવે ભારતીય માર્કેટ્સનું ઓપન પણ તમને જોવા મળશે. મિડ કેપ, સ્મોલ કેપ લીલા નિશાનમાં છે. સારી વાત એ સ્મોલ કેપ ફરી એકવાર હવે તો 19,600 ને અટેમ્પ્ટ કરી રહ્યા છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ. અને સામે તમે જોઈ લો મિડ કેપ પણ મામૂલી લીલા નિશાનમાં છે. નિફ્ટી અને બેંક નિફ્ટી મામૂલી ઘટાડો. હા, બેંક નિફ્ટીનું થોડું રિએક્શન ઇમિડિયેટ વધારે છે. 0.5% આસપાસનો ઘટાડો તમને બેંક નિફ્ટી આપી રહ્યો છે. પણ બાકી બધા જ કાઉન્ટર્સમાં કોઈ ખાસ વધારે ઘટાડાના સંકેતો બહુ છે નહીં તેવું અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહ્યું છે. તો દિવસની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થશે તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં આવો આગળ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ. એક કાઉન્ટર અમારા ધ્યાન પર છે આજે અને તે છે અશોકા બિલ્ડકોન. 0.5% મજબૂતી સાથે પ્રદીપ સર ખુલી રહ્યો છે સ્ટોક. સ્ટોકમાં સબસિડિયરી કંપની છે વિવા હાઈવેઝ, એમના દ્વારા અમુક કેશ જનરેટ કરવામાં આવ્યું. એમની પાસે જે લેન્ડ પાર્સલ હતું હિંજેવાડી વિસ્તારમાં તે તેમણે વેચી અને 453 કરોડ રૂપિયાનું કેશ ઊભું કર્યું છે. સ્ટોક 0.5% ઉપર ખુલી રહ્યો છે સર અશોકા બિલ્ડકોન. વર્ષે સ્ટોક 92% ઉપર છે ને ગઈકાલે 13%ની એક મોટી અપમૂવ આવી હતી અને પ્રીવિયસ જે 273.90 રૂપિયામાં હાઈ બન્યા હતા 20 જુલાઈએ એ ઇન્ટ્રાડે ક્રોસ થયા હતા અને ક્લોઝિંગ બેઝિસ પર નવો રેકોર્ડ હાઈ બન્યો હતો અને એ અપમૂવ આજે એક્સટેન્ડ થઈ ગઈ. તો આઈ થિંક ગઈકાલે એક ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયું હતું એના હિસાબે અપમૂવ આજે એક્સટેન્ડ થઈ રહી છે. પણ જે સ્ટીપ અપમૂવ ગઈકાલે આવી હતી અને આજે પણ ઉપર ખુલવાની શક્યતા છે. તો સ્ટોપલોસ લેવલ થોડાક ડીપ આવે છે અને એના હિસાબે રિસ્ક પ્રોડક્શન ફ્રેશ બાઇંગ માટે ક્વેરેબલ નહીં રહે. પણ એક્ઝિસ્ટિંગ લોંગ છે એ 250 સ્ટોપલોસને ધ્યાનમાં રાખીને હોલ્ડ કરી શકે. ઓકે, ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે. તમારા સ્ક્રીન પર નજર કરો. ફિલહાલ 25,100
તોડવાની કોશિશ કરી છે. 25,088 આસપાસ નિફ્ટી ખુલ્યો છે અને ત્યાંથી પછી 25,131ના ઉપરની રેન્જ અત્યારે ટિક બાય ટિક બની છે. બેંક નિફ્ટી પર નજર કરો, તુરંત જ રિકવર કરવાની કોશિશ કરી રહ્યો છે. 51,178ના ડેઝ લોથી અત્યારે ઉપર 51,339 સુધી ગયા છીએ. હજુ પણ રેન્જમાં છે, કોઈ ખાસ પરિવર્તન આવ્યું નથી. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરી લો. હવે લાલ નિશાનમાં આવવાની કોશિશ મિડ કેપ કરે છે, પણ સ્મોલ કેપ હજુ પણ લીલા નિશાનમાં ડેઝ હાઈ બની રહ્યા છે. નવા 19,600 ઇનફેક્ટ અપ્રોચ કરી રહ્યા છીએ. બહુ જ સરસ તેજી અહીંયા પણ તમને જોવા મળી રહી છે. તો દિવસની શરૂઆત ઓલમોસ્ટ રેન્જમાં થઈ છે. મિડ કેપ સ્ટોક્સ થોડું રિકવર કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ બાકી બધી જ જગ્યાએ તમે જુઓ તો રેન્જ બાઉન્ડ કારોબાર સાથે જ દિવસની શરૂઆત થઈ રહી છે. પ્રદીપ સર, ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. એક ઘટાડાની શરૂઆત થઈ છે. બેંક્સ કોશિશ કરી રહ્યા છે ઉપર આવવાની, પણ ઇમિડિયેટ રિએક્શન થોડું વધારે ડીપ છે નિફ્ટી કરતાં. અને મિડ કેપ સ્મોલ કેપની પણ વાત કરી લઈએ સર સાથે. શરૂઆતમાં આપણે 25,083ના સપોર્ટની વાત કરી હતી. એમની નજીકથી જ રિબાઉન્ડ જોવા મળી રહ્યો છે. આ લેવલ બ્રેક થાય છે તો જરૂરથી આપણે કન્સર્ન થઈશું. શોર્ટ ટર્મ માટે થોડું ચાર્ટ નેગેટિવ બનશે, તો 25,083ના લેવલને જરૂરથી ધ્યાનમાં રાખો. એ બ્રેક થાય છે તો પછી મારા હિસાબે ફોલ છે એ 20 DMA નો સપોર્ટની આપણે જે વાત કરી, જે 24,834 સુધી પ્રિસાઇઝ અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, તો ત્યાં સુધી ફોલ એક્સટેન્ડ થઈ શકે. નિફ્ટી બેંકની વાત કરીએ તો ત્યાં 51,100ના સપોર્ટની વાત કરી હતી, તો એ હજી આપણે રીટ્રેડ કરીશું. 51,100ની નીચે ચાલે છે તો નિફ્ટી બેંકમાં પણ થોડી વીકનેસ એક્સટેન્ડ થઈ શકે. તો શરૂઆતના એકાદ કલાકને મારા હિસાબે જોવો જોઈએ, અને આ સપોર્ટ લેવલ બ્રેક થાય છે તો પછી જરૂરથી ટ્રેડિંગ લોંગ્સ એક્ઝિટ કરી શકાય. મીનવાઇલ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસીસ જે પ્રમાણે આપણે વાત કરી હતી, આઉટપરફોર્મિંગ ટ્રેન્ડ ગઈકાલે બન્યો હતો, અને આઈ થિંક શરૂઆતના કારોબારમાં પણ ફરીથી રીટ્રેડ થઈ રહ્યો છે. સ્ટોક સિક્સ લોંગ આપણે કન્ટિન્યુ કરીશું. બિલકુલ એક્ઝેક્ટ 10 દિવસના મૂવિંગ એવરેજના સપોર્ટથી નિફ્ટી કોશિશ કરી રહ્યું છે ઉપર આવવાની. બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ કોશિશ કરી રહ્યું છે, બટ લેટ્સ સી સફળતા મળે છે કે નહીં. અત્યારે તો ફિલહાલ થોડું દબાણ જોવા મળી રહ્યું છે. આવો નિફ્ટીના ટોપ ગેનર્સમાં આઈટી સ્ટોક્સ આવે છે. LTI, માઇન્ડટ્રી છે, આ તરફ ઇન્ડસઇન્ડ બેંક, BPCL, બજાજ ફાઇનાન્સ જેવા સ્ટોક્સ. વેચવાલીમાં SBI, ICICI બેંક, એટલે એકદમ ડિસ્ટ્રીબ્યુટેડ છે માર્કેટ્સ આજે. સેક્ટર સ્પેસિફિક પણ કંઈ ખાસ એક્શન આવું છે નહીં. આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ ટોપ લૂઝિંગ સેક્ટર્સમાં સરકારી બેંક્સ છે અને CPSE, PSE તમને જોવા મળશે. અહીંયા હાલત ખરાબ. સામે તમે રિયલ એસ્ટેટ સ્ટોક્સ જુઓ છો, મામૂલી મજબૂતી, પણ બાકી આમ રેન્જમાં છે, કંઈ ખાસ એક્શન નથી. સર, રિલાયન્સના ચાર્ટ પર નજર કરો, બીકોઝ બોનસ અનાઉન્સ થઈ ગયું અને ત્યારબાદ અત્યારે ફિલહાલ જોઈએ તો સ્ટોક એકદમ ફ્લેટ છે. 2,994થી ફર્ધર સેલિંગ આવી રહ્યું છે. 2,980 તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક. 1:1 બોનસ અનાઉન્સ થઈ ચૂક્યા છે સર. ગઈકાલના જે બોટમ છે એના 20 DMA ના સપોર્ટ સાથે કોઇન્સાઇડ થયા હતા. ગઈકાલનું જે બોટમ છે 2974 એની નીચે ચાલે છે, તો ડેલી એઝ વેલ એઝ આર્લી ચાર્ટ્સ પર એક વીકનેસ સેટિંગ થશે. તો અમારા હિસાબે જે ટ્રેડિંગ લોંગ્સ હોય એમાં 2974નો સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. એ બ્રેક થાય છે તો પછી મારા હિસાબે 2920થી 2925 સુધી સ્ટોક ફર્ધર ડાઉનફોલમાં જઈ શકે. ઓન ધ હાયર સાઇડ 3020 એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે આર્લી ચાર્ટ્સ પર. એ ક્રોસ ના થાય ત્યાં સુધી ફ્રેશ બાઇંગ અવોઇડ કરવી જોઈએ. ફ્રેશ બાઇંગ અવોઇડ કરો. વ્યૂ આ પ્રમાણે રિલાયન્સ માટે બની રહ્યું છે. નજર રાખીએ સર, અદાણી એન્ટરપ્રાઇઝ ફોકસમાં છે આજે, કેમ કે સેમિકન્ડક્ટરમાં તેઓ આવી રહ્યા છે હવે, અને 800 કરોડનો NCD સમય પહેલાં બંધ કરી દીધો કેમ કે સબસ્ક્રિપ્શન પૂરું ફૂલ થઈ ચૂક્યું હતું. તો આ બંને સમાચારોને લઈને એક્શનમાં છે. 3025થી 3013 અદાણી એન્ટરપ્રાઇઝ લીલા નિશાનમાં આવવાની વારંવાર કોશિશ કરી રહ્યો છે સર. બ્રોડલી એક કોન્સોલિડેશન ફેઝમાં છે છેલ્લા લગભગ 3 મહિનાથી. આ કોન્સોલિડેશનનો લોઅર એન્ડ 2890 પર છે અને અપર એન્ડ છે એ 3300-3250ના ઝોનમાં છે. તો આ ઝોન જે બાજુ બ્રેક થશે ત્યાં જ ફર્ધર મોમેન્ટમ જોવા મળશે. તો મારા હિસાબે એક્ઝિસ્ટિંગ લોંગ હોય તો 2890ના સપોર્ટને ધ્યાનમાં રાખો. ફ્રેશ બાઇંગ માટે એટલીસ્ટ 34 DMA 200 DMA ના જે રેઝિસ્ટન્સ છે એ લગભગ 3050-3075ના ઝોનમાં છે. એ ક્રોસ થાય પછી આ રેન્જના અપર એન્ડની વાત કરી ત્યાં સુધી અપમો એક્સટેન્ડ થઈ શકે. તો ફોર ધ ટાઈમિંગ અવોઇડ, અને એક્ઝિસ્ટિંગ લોંગ માટે જે આપણે 2890ના સપોર્ટની વાત કરી એ ધ્યાનમાં રાખો. ઓકે, અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બને છે. સપોર્ટ લેવલ ખાસ તમે ધ્યાન પર રાખો. આ સ્ટોકમાં એક્શન બની રહ્યું છે સર. NLC ઇન્ડિયા ફોકસમાં છે. નવી કોલ માઇન કોલસા મંત્રાલય તરફથી ફાળવણી થઈ ચૂકી છે. સ્ટોક 1.5% ઉપર છે, પણ ડેઝ હાઈથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે સર. 287થી 284 અત્યારે ડેઝ લો પર આવી ગયો છે, પણ મજબૂત છે હજુ પણ 1.25% આસપાસ NLC ઇન્ડિયા.
ટેકનિકલ ચાર્ટ્સ પર ગઈકાલે બ્રેકઆઉટ કન્ફર્મ થયો હતો 281 પર, અને એ લેવલે અમે અમારા ક્લાયન્ટ્સને પણ ટ્રાઇંગ માટે રેકમેન્ડ કર્યો હતો. જો પોઝિટિવ છે મારા હિસાબે સારી એવી પ્રોબેબિલિટી છે કે આ સ્ટોક બીજા આ લેવલથી 3-4% ફર્ધર અપમૂવ થોડાક દિવસોમાં બતાવે. ઓન ધ લોઅર સાઇડ 275 એક ઇમિડિયેટ સપોર્ટ છે, એના સપોર્ટ સાથે હોલ્ડ કરી શકાય, બાય કરી શકાય. ઓકે, સો આ છે એનએલસી. આવી જ રીતે જીએમડીસી પર નજર કરો સર. આમને પણ એક કોલ માઇન મળી છે, કુડાનાલી લુબ્રી કોલ માઇન મળી છે. 377 થી 372 રેન્જ, અત્યારે ફિલહાલ 0.3% ઉપર છે સર સ્ટોક. અવોઇડનો અથવા વેટેનો વ્યૂ રહેશે. આજનો જે હાઈ છે એ 34 DMA ના રેઝિસ્ટન્સ સાથે બરાબર કોઇન્સાઇડ થયો છે. 378 નું આ લેવલ ક્રોસ થાય તો પછી 200 DMA જે 403 પર છે ત્યાં સુધી અપમૂવ એક્સટેન્ડ થઈ શકે, તો થોડોક વેટ વોચનો અપ્રોચ રહેશે. 378 ની ઉપર ચાલે છે તો 400 રૂપિયાના ટાર્ગેટ માટે બાય કરશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે સર. પીડીલાઇટ 0.5% ઉપર છે અત્યારે ફિલહાલ. સમાચારો છે સ્ટોક માટે થઈને, જે કોલટેક ગ્રુપ છે તેમની સાથે એક્સક્લુઝિવ કરાર તેમણે કર્યા છે, અને કોલટેકની જે પ્રોડક્ટ્સ છે તે ભારતમાં ડિસ્ટ્રીબ્યુશન પીડીલાઇટ કરશે. હાઈ ક્વોલિટી એડહેસિવ છે કોલટેક, અને થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સ આ બધું પ્રોવાઈડ કરે છે, અને જાણીએ છીએ આપણે કે પીડીલાઇટની ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સ્ટ્રોંગ છે, જેનો ફાયદો કોલટેકને મળશે. સર 0.5% ઉપર સ્ટોક અત્યારે. જૂન મહિનાની શરૂઆતમાં 3230 ના સ્ટોક બન્યા હતા, અને રિપીટેડલી આ લેવલ પર 6.3 મહિનામાં સ્ટોકને આપણે રેઝિસ્ટ થતા જોયો છે, અને હવે આ 3230 નું લેવલ ક્રોસ થઈ રહ્યું છે. એની પર ટકે છે તો આ એક કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ કન્ફર્મ થશે, અને એ કેસમાં આઈ થિંક 8-10% જેવી અપમૂવ આગળ જતા મટીરિયલાઇઝ થઈ શકે. સારી એવી પ્રોબેબિલિટી એની હું જોઉં છું. તો ટ્રેડિંગ લોંગ છે એ 3180 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય, ટ્રેક બેંક પણ થયું છે. ઓકે, વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નિફ્ટી જુઓ 25,100 ને નીચે અત્યારે ફિલહાલ. બેંક નિફ્ટી 51,300 ને નીચે. હાલત તો થોડી ખરાબ થઈ છે. વિક્સમાં ફર્ધર કટ્સ છે આજે, અને તમે જુઓ છો ઓવરઓલ મિડ કેપ પણ હવે લાલ નિશાનમાં આવ્યા. સ્મોલ કેપ 19,600 ને ઉપર કન્ઝિક્યુટિવલી હજુ પણ મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં નિફ્ટીના ટોપ લૂઝર્સને એક વખત ડિસ્કસ કરી લઈએ, બિકોઝ આજે જે માર્કેટની હાલત ખરાબ કરી રહ્યા છે તેમાં સરકારી બેંક્સ છે. SBI સૌથી વધારે પ્રોફિટ બુકિંગ આજે અહીંયા આવ્યું છે સર. 800 નું લેવલ તોડવાની આજે કોશિશ કરી રહ્યો છે સ્ટોક. SBI 2% નીચે. PSU બેંક ઇન્ડેક્સ પર અમારો વ્યૂ નેગેટિવ છે. અર્સ્ટવાઇલ ફેઝમાં અમે ખૂબ બુલિશ હતા, અને અમારા મેજર ટાર્ગેટ છે એમાં અચીવ થયા પછી આ ઇન્ડેક્સ કન્સિસ્ટન્ટલી અંડર પરફોર્મિંગ રહ્યો છે. છેલ્લા થોડાક સમયથી શોર્ટ ટર્મ ચાર્ટ્સ નેગેટિવ છે. SBI પણ એના ડેલી ચાર્ટ્સ પર લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યો છે. નિયર ટર્મ મૂવિંગ એવરેજીસના નીચે ટ્રેડ કરી રહ્યો છે. 34 DMA આ સ્ટોક માટે 828 પર છે. એ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી નેગેટિવ રહેશે. ઓન ધ લોઅર સાઇડ 795 બ્રેક થાય છે તો પછી 760-770 જેવા લેવલ પણ પોસિબલ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ SBI માટે. સર આ તરફ બજાજ ફાઇનાન્સ, ફિન્સર્વ બંનેમાં આજે ખરીદદારી છે. જે હવે બજાજ હાઉસિંગ IPO આવી રહ્યો છે તેના પહેલાં ખાસ અલગ જે સેગમેન્ટ છે રોકાણકારો માટેનું, તેના માટે કદાચ અહીંયા લોકો હજુ પણ ખરીદી કરીને જઈ રહ્યા છે. પણ આવા કારણોથી જ્યારે સ્ટોક ચાલે તો પછી એમાં પ્રોફિટ બુકિંગ પણ શાર્પ આવતા હોય. સો નીચેના જે સપોર્ટ લેવલ છે તે એક વખત ડિસ્કસ કરી લઈએ બજાજ ફાઇનાન્સ, ફિન્સર્વ બંને માટે થઈને સર. બજાજ ફિન્સર્વની પહેલા વાત કરીએ. સ્ટોક પર અમારો ખૂબ બુલિશ છે. જાન્યુઆરી 2022 અને એના પછીના સબસિક્વન્ટ ડ્રોપને કનેક્ટ કરીએ તો આ 2.5-3 વર્ષના કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ લાસ્ટ વીક કન્ફર્મ થયું છે, અને અમારું મત છે કે આ સ્ટોક આવનારા 8 થી 10 મહિનામાં એક મોટી અપમૂવ બતાવી શકે. એટલીસ્ટ 15 થી 20% અપમૂવ આ સ્ટોકમાં અમે જોઈએ છીએ. તો આ સ્ટોક પર અમે અમારા ક્લાયન્ટ્સને એગ્રેસિવ બાઇંગ કરવાની સલાહ આપી છે. ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. ટ્રેડિંગના પર્સપેક્ટિવથી પણ 1840ના સ્ટોપ લોસ રાખીને બજાજ ફિન્સર્વને બાય કરી શકાય. બજાજ ફિનાન્સની વાત કરીએ તો આમાં જે પ્રમાણેના બ્રેકઆઉટ બજાજ ફિન્સર્વમાં કન્ફર્મ થયા છે એ કન્ફર્મ થવાના બાકી છે, અને લગભગ મારા હિસાબે 7550-7600 નું લેવલ ક્રોસ થશે ત્યારે એ બ્રેકઆઉટ કન્ફર્મ થશે. મિનવાઇલ એક્ઝિસ્ટિંગ લોંગ છે એ બજાજ ફિનાન્સમાં 7190 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ, પર્ટિક્યુલરલી આપણે જે ખાસ વાત કરી હતી બ્લોક ડીલની, તો તે ઇન્ડિગો પેન્ટ્સમાં થઈ ચૂકી છે. એટલે સ્ટોકમાં કંઈક 3.5% આસપાસની નબળાઈ છે, તે તો આપણે અહીંયાથી ખાસ વાત કરેલી જ છે. પણ આગળ વધીએ બીજા કાઉન્ટર્સ, પર્ટિક્યુલરલી કે જેમાં થોડો અત્યારે ફિલહાલ બઝ બનતો હોય. ગઈકાલે આપણે જોયું હતું કે 1-2 કાઉન્ટર્સ બઝિંગ હતા, જેમાંથી એક EIH હતો.
સારી મજબૂતી સર EIH-માં ગઈકાલે જોવા મળી હતી. આજે જો આપણે નજર કરીએ છીએ તો EIH પર્ટિક્યુલરલી થોડું હવે અહીંયાથી અસર જરૂર આવતી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 3% ઉપર ગઈકાલે પણ હતો, આજે પણ છે. મૂવ સારી છે સર. ટ્રાવેલ ટુરિઝમ અત્યારે સિઝન છે, જેને કારણે મે બી પોસિબલ છે એક્શનમાં હોય ઈસ્ટ ઇન્ડિયા હોટેલ્સ. ઈસ્ટ ઇન્ડિયા હોટલમાં એના વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો 20 અને 34 અઠવાડિયાની મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ 420 અને એના પછી 430ના લેવલ પર આવશે. તો શોર્ટ ટર્મ અપટ્રેન્ડ જે અત્યારે ચાલુ થઈ છે એ આ લેવલ સુધી એક્સટેન્ડ જરૂરથી થઈ શકે, પણ ત્યાં આગળ એક મેજર સપ્લાય આવશે. મીનવાઇલ એક્ઝિસ્ટિંગ લોંગ છે એ 390ના સ્ટોપ લોસ સાથે જે મેં 2% ટાર્ગેટ કીધા એના માટે હોલ્ડ કરી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી EIH સારી મજબૂતી ગઈકાલે પણ હતી, આજે પણ છે. સર આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં ક્લાયન્ટ્સને વ્યક્તિગતો પણ હોઈ શકે. સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો લિમિટેડ રેન્જમાં ઓપન થયા. આપણે મામૂલી નર્વસનેસ હોલ્ડ બેક કરવાની કોશિશ અત્યારે ફિલહાલ છે. 25,085ના ડેઝ લો તેનાથી નજીક જ છીએ, બહુ ઉપર નથી આવ્યા. નિફ્ટીમાં 25,100 ની આસપાસ કારોબાર. બેંક નિફ્ટી ડેઝ લો 51,178, એક્ઝેક્ટ 10-20 દિવસની મૂવિંગ એવરેજના કન્જંક્શનને નજીક આવી ગયા છીએ આપણે. હવે જોઈએ 51,360ના હાઈ બન્યા છે ઇન્ટ્રાડે. 300 ને ઉપર ટકે તો કંઈક બેંક નિફ્ટીમાં ફરી એકવાર 500 તરફ જવાના ચાન્સીસ છે, બાકી નથી. ફિન નિફ્ટીમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ, મિડ કેપ સિલેક્ટ પણ છે. મિડ કેપ ઇન્ડેક્સ થોડો લાલ છે, પણ સ્મોલ કેપે આજે ફરી એકવાર 19,600 ની ઉપરને કારોબાર બતાવ્યા. વિક્સ પણ કંટ્રોલમાં. બાકી આમ બહુ કોઈ ટેન્શન નથી. રેન્જમાં ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. હા સર, આ શોમાં હાલ બસ આટલું જ. મને યશ આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.